સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં બેકાબુ ગુમાવતા ટર્બો ખેતરમાં ઘૂસી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા। દારૂ પી બેફામ ચાલતા ટર્બો ચાલક સામે કોઈ કાર્યવાહી થશે ખરા? પ્રાપ્ત વિગત અનુસાર સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે પાટણ તરફથી આવતું ખાલી ડમ્ફર આવી રહ્યું હતું, જે દરમિયાન ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં હોવાથી બેકાબુ ગુમાવતા દેસાઈ તળજાભાઈ રત્નાભાઈના 200 મીટર ખેતરમાં દારૂ પીધેલ હાલતમાં રેતીના ટર્બા ચલાવતો ડ્રાઈવર દ્વારા ખેતરના 2 દરવાજા તોડી ટર્બો ખેતરમાં ઘૂસી ગયો। જોકે જાનહાનિ ટળી, જે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, પરંતુ આવું ગફલતભર્યું દારૂ પી ડ્રાઇવિંગ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો। રાત દિવસ બેફામ ચાલતા ટ્રકો સામે અંકુશ આવશે ખરા? દારૂ પી ચલાવતા ટર્બો સામે કાર્યવાહી કરવા મેલુસણ ગામ લોકોએ લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। વાત કરવામાં આવે તો આ તત્વોનું અંકુશ લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। તમારા ખેતરમાં ગાડી ઘૂસી ગયો ટર્બો? હા, એટલે સાહેબ અમારા ખેતરમાં સીધી હાઈવેથી આવતી હતી, દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર હતો અને ગાડી સીધી દરવાજો તોડીને ખેતરમાં બે દરવાજા તોડીને ખેતરમાં ઘૂસી ગઈ અને ઉપરથી લોકો એવું કીધું કે અમારા શેઠિયા પહોંચેલા છે ને અમને એમ કીધું ને દારૂ પીને આ ટર્બા રોડ ઉપર દોડે છે। અમારા શેઠિયા એમ કીધું કે આપણે પહોંચી મળશે। અમારું મેલુસણ તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, અને મારા ખેતરમાં ઘૂસી ગયો હતો ટર્બો।